બેટા ખચરા રમત વેળા મૂક અને જાનમાં જેને કહેવાનું હોય ને એને કહી દે. હાલો જો તેમાં ભાઈ તમારે જાનમાં આવવાનું છે, એકલાને નહીં ઓલી ચંપાને હારે લઈ. મણિભાઈ તમારે જાનમાં આવવાનું છે, એકલાને નહીં ઓલી કાંતિને લઈને આવવાનું. એટલે બધા હવ હવની રીતે કહી દેવાનું છે. હવે ઈ તો કંચન તું આવજે પર નાચ ના હે તારા વિલપરાને કહી દે ને બધાને. જો હા પર મોટી મોટી ઘરે કહી દે એટલે યાદ રાખજો નામ લખાવો. શાંતિ ખીમાની કેટલા ભાઈ, અવચર ટપુની કેટલા ભાઈ, મંજી કેસાની કેટલા ભાઈ, ગો ફરફુની કેટલા ભાઈ, ઘનશ્યામ બાપાને કેટલા છોકરા, અમે કેટલા, બાપુની કેટલા. આ મોટી મોટી ઘરે કહી દે, બાકી આ ભલે બેટા આપણે થઈ જઈએ છીએ. બાપાને દેણું ભરવાનું. હાલો કચરા અકબરની તૈયારી થઈ ગઈ છે અને અણવર લગન તો સંભાળીને લીધા હે ને. ગાલા વેલી વાત કરો નતા બાપા, તમે હાવ આમ જ કરશો. આ કતરાને તો કઈ ખબર પડતી નથી, પણ તમને કઈ નથી પડતી. અરે મારું કામ જ અણવર થવાનું હે એટલે એની તમે ચિંતા ન કરતા. જો હાઈ એટલી રહ્યો જો આમ તમે એ આલી બાજુ જો હે ઉપાધિ જરા એની તમારે કરવાની. તમે ધરો હું બેઠો, તમે તો આની કાંઈ ટેન્શન નથી લેવાનું. જેની જેની જાનમાં ગયો ને એનાય કોઈના ઘર નથી પૂછા બધાને. અને આ હજી માં ટોકા નણવર હે આનું શું થઈ છે અને ડોગરા કચરા. હાલો ભાઈઓમાં હે ને થોડી શાંતિ રાખજો. જેને જેને ઉતાવળ કરી હે ને એ પૂછી લા. બધા જો નિમાણા થઈને બેઠા. હા બોલો બોલો. લીંબુ દીધું આઈ રે લીઓ જો આ રહ્યો જો મારા છોકરા લીંબુની દીકરી થામાને આમાં કેનો ધી બગડ્યો હતો નજર બગાડે. કંચન ભાભી નો અંધારો હે મારા દીકરા કચરા આયા એ ટપુડિયા તું જરાય મુંજાતો નહીં. હું બેઠી હોઉં ને કોઈની નજર ન લાગે, મુંજાતો નહીં જરાય. ઈ કર એટલે અણવર હા ઉઠાડ બધાય જાને જાને જાવામાં ના પેટના હે કઈ હું સમજતા ને 3 વાર ઉઠાડવા કે ઉઠતા જ નથી. જાપે ઉઠો ઉઠો હવે જાનમાં જવાનું. હલો બધાય હલો હલો. છોકરા આ જાન કેમ હવા હજી કેમ નો આવી જાન? એ કોક હમા જાઓ, મોટરસાઇકલ લઈને હમા જાઓ. આઈટમ બનાવી હોય તો તમને ખબર પડે ને. આ અમારી આઈટમ તો તમે ખાવા બેસો ને પછી ખબર પડે. કાંઈ વાંધો નહીં, પણ જાનમાં નાના મોટા 111 હે અને ખાધે બધાય લોટકા હે. અને રસોડું જો ઓછું બનાવ્યું હોય તો હજી કાંઈ બગડી નથી ગયું અને બનાવી નાખજો. અને અમે જાન લઈને આવીને એટલે નક્કી જ કરી નાખ્યું હે. એ મને ખબર જ હતી આ હળવદની જાન મોરી હોય નહીં એટલે એને અમે 2 ગણું બનાવ્યું છે. તમ તારે ગમે તેમ ખાપો ને ખૂટે એમ જ નથી એટલે જલ્દી જલતા કરતા નહીં. કાંઈ વાંધો નહીં, આ અમારે પહેલો પ્રસંગ હે ખવડાવવાનો. એ રામ 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 રામ. જાન આવી ગઈ લાગે હો, ફટાકડા ફૂટવા માંડ્યા. જાજે
स्वस्तिना इंद्रो रजस्रवाः स्वस्तिना भोगा विश्ववेदाः स्वस्तिनस्तारक्षो हरिस्तदेव स्वस्तिनो बृहस्पतिर्दधातु કા કેમ નો હારું લાગ્યું આખો પાછો મરતો નહીં, હમણાં તારી ડોહી આવશે દૂધ પાવા. હવે ઓલી કોણ રાખ વીરને ચો હાલો કઢિયેલા દૂધ ગરમ ગરમ જીજાજી મારે બે મમ્મી હે. હાલો વરજા મંડપ નીચે પધારો સાવધાન વીરને ચોરે નાખો રે વીરને સોને હાલો કન્યાદાન દેવા અહીંયા એને પૈણવા આવ્યો હતું અને ધોળા ધોળી નો કરાય. વરરાજાને જા મા પાતી લઈ જા મા પાતિયા. આ ક્યાં અમે કોઈ દી લગ્ન કર્યા હે તો ખબર પડે માંડ બે વાર કીધા કેવી રીતે હાલતું હોય છે એમ વગરના બધા એક જ વાર પૈણે. એ ખોટી ના મારો બાપ 2 વાર પૈણ્યો. હા, એક વાર નવી અને એક વાર જૂની. આયા મહેમાન વચ્ચે મારે કારા હાથ કરવા પડશે. સાનો માનો મારા કીએ ને એમ કરતો જા. આ તો મેં ક્યાં ના પાડી. હાલો હાલો ગોર મહારાજ. કન્યાદાન દેવા બાપા મને તો અટાણથી જ બીક લાગે હો. હારું કેવી રીતે પરણાતું હોય છે. હવે હોશિયારીના પેટના વરરાજાનો તો આ માફો પડે માફો. હા
હારે મારા હાહુએ પગ એલા મોજું રહેવા દ્યો મોજું રહેવા દ્યો ધ્યાન લાગો ધ્યાન લાગો વરરાજાને કન્યાદાનમાં હીરાશ્રી માળા ફેરાવે. બોલો આ ભામા આ સંસાર જીવનમાં કંટાળો આવે ને તો ભાવો થવું હોય તો આને માળા લેવાની ઉપાધિ નહીં. બોલો આ ભામા ભાઈ હાલો તારા ઓલા માસી ભાઈ બોલાવવાનો તો આવ્યો હે ઈ તો આવ્યો લે આ ઉભરેલો આવ્યો માસી ભાઈ હાલો, હવે પેલું મંગળ વર્તાય. તમે ભામણ બાપા તમે કેટલાની પાડીઓ પહેરાવી અને કેટલાના પાડા પહેરાવ્યા છે હાંડળા પહેરાવવા દો બાકી હે બાકી આ માલ ઉભો થતો નથી. હા બરોબર હે હો તોય બીજી વાર હા એ ખાવામાં ધડો રાખજો નકર બીજી ભાઈ ચાલશે હો હાલો, પેલું મંગળ વર્તાય. પેલું આયા તારો ડોવા તારા હારાનું નામ એ કોક આપણી હક્કર લઈ જાય બુદ્ધિ વગર ના હાલે લે એ બુદ્ધિ ને આપણે બાળોની છેટી હે એવા ઉપાધિ ઘરમાં આયા કો નિરંતર ખાઈને ખેતર વાળામાં ના ખેત આવશે ને તો ઓલી પડી જાય છે પેલું મંગળ પૂરું થાય. હવે બીજું મંગળ વર્તાય. બીજા મંગળિયાની અંદર સોનાના દાન દેવાય. બીજું એલા આંટી તો નાખી નથી એ બાપા એ મારું હારું મને તો ઊંઘ આવે હે હો બે આટા ફર્યો બે આટા તમે ફરી લ્યો ને અરે તો 6 વાર થયું હવે આ બેમાં હું ખાવે તો ખરો તો હું કહેવાય ને હવે ભૂંગો રે સાનો માનો અને તારો ઘરે જઈને વારો કાઢવો
ભાઈ કરી એમ કરી બીજું મંગળ પૂરું થાય. હવે ત્રીજું મંગળ વર્તાય. ત્રીજા મંગળિયાની અંદર ભૂમિના દાન દેવાય. ત્રીજું ત્રીજું એલા અરવણ, હા ભાઈ, હું તો થાકી ગયો. હવે કેટલા ફેરા ફેરવવાના? આમને ફેરવા જ કરે. દીકરા અમારા આ લગન ને નકરા આટા જ ફરવાના પૂસા બધા જેના લગન ત્યાં ને એના. એટલે ધીરીનો રે હજી ધીરીનો. એમ કરી ત્રીજું મંગળ પૂરું થાય. હવે ચોથું મંગળ વર્તાય. ચોથા મંગળની અંદર કન્યાના દાન દેવાય. ચોથું કન્યા આગળ અને વરરાજાને પાછળ હાલવાનું. હાલો અરવણ. હા બોલો બોલો. આટી કાઢતા આવડે ને? અરે ભામણ બાપા તમે કરી ને કાંઈ આખા ગામમાં પૂછો આપણું કામ જ આટી કાઢવાનું ના નાખવાનું અને એમાંય મનીને પૂછજો આપણું કામ જ ઈ. એટલે જ ઘૂંચાયેલું પડ્યું હોય ને. ઉભારીઓ કાઢી દો વાટીઓ. હા કાઢી દો કાઢીઓ મારા દીકરા. ચોથું ચોથું મંગળિયું વર્તાય રે ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે દાન દેતે કતરા આય આવવો ને કાકા નિરાશ નથી રાખતો લે. જો આ ફેરા પૂરા થઈ ગયા તારા અને આ બામણ બાબો કીએ ને એટલે કન્યા પેલા તું બેઈ જઈજો અને બે એવામાં જો જરાય ઢીલ કરી ને તો જિંદગી આખી તારું મારી ઘરમાં હાલશે. એ ભાઈ નો હાલે તો કાઈ નહીં ને હાકીને ક્યાં ફીણો કાઢી લેવો હે? તો કઈ વાંધો નહીં ભોગવ તમ તમારો શું વાપ. એ આસને સીધાઓ સાવધાન. હેઠ નમાલીના પેટના આ તારી માં બે ગઈ તારા મોર. હવે પૂરું તારું. હવે તારું ઘરમાં હાલવાનું નથી. એ બાપા મને કયો તમારું ક્યાં કરવા કોઈનું હાલે? મને કીએ એ સાંભળો હવે. ઇતિ શ્રી શુભ લગ્ન પત્રિકા ગામ શ્રી સરવળ નાતાભાઈ એમની ઘરેથી નવી માના કુખે કચરાભાઈ નામે વેરાઈ એતાન શ્રી પાડા બેકર પટેલ શ્રી થોબણભાઈ એમની ઘરેથી જમકુબેન એમના કુખે કન્યા પુત્ર રત્ન જીવીબેન શિવ પાર્વતીની સૌભાગ્ય બ્રહ્માણીની સૌભાગ્ય એવું વર કન્યા સૌભાગ્ય ભવતું. આ મારા જો આ હવે 7 પગલે વિશે કન્યા શું કીએ ઈ સાંભળો તમે. જોઈજો નાથા બાપા સહન થાય એવા નથી અને આનું લગભગ તો એ મહારાજ જો હરતી રીતે કઈ કરજો શ્લોક એટલા ટકે આમ નામ. પેલા પગલે કન્યા શું કહે છે? તમારું રેડું ખૈડું હું પૂરું નહીં થવા દઉં. જેટલું કમાશો એટલું હું ફના કરી નાખીશ. તમારા માત પિતાને સગા સંબંધી ધણમાં જેમ ધોરા હાકે ને એમ કાઢી મૂકીશ.
મહેમાન એકવાર ફરીમાં આવે એટલે બીજી વાર દીકરો ફરીમાં પગ મૂકો નામ ન લે. એટલે આ બ્રાહ્મણ ફેરા વાંચે હે કે ગાયરું દે હે? ત્રીજા પગલા વિશે કન્યા એમ કહે છે, પરણીને ઘરે આવ્યા પછી તરત જ જુદી થઈ જઈશ. જુદી થવાની ના પાડશો તો હું મારા પિયરી વહી જઈશ. ચોથા પગલા વિશે કન્યા એમ કહે છે, તમે કામે ધંધે જાઓ, પાછળથી પીઝા બર્ગર મરચુરિયન આવું કરીને ખાઈશ, પણ તમને ખબર નહીં પડવા દઉં. વૈધું ગઈઠું ઉકેડે નાખી આવીશ. પાંચમા પગલા વિશે કન્યા એમ કહે છે, હંમેશા હું તમારી પાસે ખોટું જ બોલીશ અને તમને છેતરીશ, તમારાથી કોઈથી છેતરાઈશ નહીં. છઠ્ઠા પગલા વિશે કન્યા એમ કહે છે, તમારું એક પણ વેન હું સહન નહીં કરું, મોઢે જ જાપી દઈશ. બહુ ડગડગ કર્યું તો તમારા જોતરવા લઈશ. સાતમા પગલા વિશે કન્યા એમ કહે છે, તમે લગ્ન પછી થોડાક દીમાં જ તમને ટાઢીના કરી દઈશ. હાલો લ્યો. તમને ટોકરી વગાડતા કરી દઈશ. હવે એક ગણું પુણ્ય અને 1000 ગણું પુણ્ય. લગ્ન લગ્ન ને લગ્ન. થોડી ગાય કાળી વાછડી, મંડપ નીચે હાથ ગણાનો સમય. એલા હાલો, જેને હાથ ગણાનો કરવાનો લાવો લેવો હોય તો આવી જાઓ. રાધે ગોવિંદ. આવો અવસર વારી ઘડીએ નહીં આવે. આમ જોઈ લ્યો કેવો બેટો. એ બાપા, એ હાથ ગણીના પૈસા આવે ઈ તો મારા ને. હાથ ગણીના પૈસા તું લઈ જઈશ તો આ નામું કોણ તારો બાપ ભરશે? તો હાથ ગણના કરી જાઓ, હાલો ફટાફટ. આવો, બીજું શું હોય? બીડીઓ હરગાવો આવે, બીજું શું હોય? એના તો કાંઈ ગાને વાળી જેવું નહીં કરી. હે એનું થઈ જાય એટલે. લે વેવાણ, બજારની જપ્તી લ્યો. હાથ ગણું કરી નાખો. આમ આવું કરું. દઈજો રહીને દઈજો. ના ના દેવા જ જોઈએ, સાચી વાત. દિયો તમતાર દિયો. હા, વહુને દિયો, વહુને હો દિયો તમતાર. એના માવતરિયા કંજૂસિયા હે કાકા, કંજૂસ માં કંજૂસ હે. અહીંયા 20 તો નથી પાતા, તું જોતો નથી. આવ્યો કોક દેવાયનો બોયફ્રેન્ડ લાગે. આ જો તું 11 રૂપિયા ખાલી લીધા. એ આની પીપરીનો માવો નો દે ભૂપો. એ નાતા બાપા કમાઈ છે જમાઈ જો બાપા. હા, રેડી રેડી લ્યો. આપણે ગાને વાળી નથી બોલાવી. ગાને વાળી મજા આવે.
નતો બાપા બોલો. આને કાંઈક બક્ષીસ દિયો કઈ એમ નમ છો નચાવાય બક્ષીસમાં પૈસા કરતા હવારે એને 10 મજૂર દઈ દ્યો. ઓલા 150 બંને ભાઈ ભાઈ કપ્પા વીણવામાં કામ આવે ને ખાશે જ એની છે. કાંઈ વાંધો ન દઉં ને દીધા હાલો બીજું દીકરી તને કરિયાવરમાં ઘણું આપ્યું હોય કાંઈ બાકી રાખ્યું નથી એટલે તારે જઈ અને હાહુ હાહરાને બધાને દબી દઈ દે નકર તારું ઘરમાં હાલશે નહીં અને તને કોઈ કાંઈ કહે તો પાછી રીહમણે આવતી રહેજે તું તારે હું આ બેઠી જાઉં તું તારે અને જઈ અને તારા ધણીને કહી દે કે જુદા થઈ જાય જોઈ લ્યો આ દીકરીની માં આવી રાંડું જ ભૂખું દીએ છોકરાનો શું આમાં વાત કાઢું. એલા હાલો હવે હાલો અહીંયાથી નીકળો. એ બાપા હા એ આ ગાંઠ નડે હે છોડી નાખું ઈ તારો બાપ નો નીકળે કેટલાય મરી ગયા નથી છૂટી હવે તારી છૂટે. એ તને પેલા જ ગુડ્યું તું ભાજી સમજી જા પણ હેમજો ને હું શું કરું એલા ભાઈ મને એમ હતું આ ભેની સિંગમાં પાટિયા ભરાવું કેમ થાય આ ભરાય ભાઈ એ પણ બાપા એ હવે જટ કરો આંગળ લાગી હે કે જે તારો બાપ એ તો ધક્કા ઉપર ધક્કા લેતો તો. એ હું એને ના પાડું એલા ખામાં નથી લે રાજ્યની સેવા બદલ ઇનામમાં જેલ છે ગુમાવ્યા દેહના દોત સન્માનમાં જેલ છે મોતને મુઠ્ઠીમાં ભર્યું મહેરબાની આ જેલ છે કરેલા સર્વ કર્મોની કદરદાની આ જેલ. ચામુંડ કોણ? કવિવર ચંદ? હા ચામુંડ મહારાજની ભૂલ થઈ. બારોટ માણસ નથી ભૂલતો તો માણસનું ભાગ્ય ભૂલે છે. કહે તો ખરો બારોટ કે તારી આંખમાં આંસુ શા માટે અને તારે અહીંયા શા માટે આવવું પડ્યું? ભીખ માગવા ચામુંડ ભીખ માગવા. તું તો જાણે છે કે બાદશાહ ઘોરી એ દિલ્હી પર ચડી આવેલ છે. દિલ્હીના રાજપૂતો એક પછી એક મરી પરવાયડા છે. કંઈકના મનમાં ઈ ઝેર રેડાયા છે. મારા માટે નહીં, પૃથ્વી રાજ માટે નહીં, પણ આ દેશની ખાતર અને તારી જન્મભૂમિની ખાતર એકવાર હાથમાં હથિયાર ધારણ કર ચામુંડ. બારોટ મારે લોખંડને નહીં અડવાની પ્રતિજ્ઞા છે એ તમે જાણતા હશો. પણ પ્રથમ દેશ કે પ્રથમ પ્રતિજ્ઞા? પ્રતિજ્ઞા બારોટ પ્રતિજ્ઞા લહી પાડે નહીં, પ્રતિજ્ઞા લહી પાડે નહીં એ જિંદગી શું કામ નહીં. જેમ ચમકે સૂર્ય ચમકારાને ચૂકશે નહીં. આ ચામુંડ એની પ્રતિજ્ઞા કોઈ કાળે મૂકશે નહીં. પણ ચામુંડ દેશ પ્રત્યેની તારી લાગણી ક્યાં ગઈ? પ્રતિજ્ઞાના પ્રચંડ તાપમાં બળીને ભસ્મીભૂત થઈ ગઈ. પણ ચામુંડ માતા કરી પોકાર, અરે માતા કરી પોકાર આજે ભિક્ષા યાચતી. પુત્ર પાસે કરગરી આજે રક્ષા યાચતી. જો સહેજે હોય દિલમાં પ્રીતિ, માત કેરા નામની
હથિયાર લ્યો, આગળ વધો, આશા ધરો બલિદાનની. બારોટ આ કસોટીના વિકટ પંથે કઈ માર્ગ નથી દેખાતો. લીધી આવેશમાં તે આ પ્રલયના પંથ દેખાતો. તો પછી ચામુંડ, મારી પાસે એક યુક્તિ છે જેથી તારી પ્રતિજ્ઞા જળવાશે અને મહારાજનું સન્માન સચવાશે. બારોટ મારા વફાદાર બારોટ, જલ્દી બતાવ કે તારી પાસે એવી કઈ યુક્તિ છે. લ્યો આ લાકડાના તીરકામઠા, અને આ લાકડાના તીરકામઠાને ધારણ કરો અને મને ખાતરી છે કે ચામુંડના હાથમાંથી છૂટેલું તીર એ ખાલી નહીં જાય તો નહીં જ જાય. નહીં જ જાય બારોટ. આ લાકડાના તીરથી આ જીવનની નૌકાને જરૂર પડશે. આ લાકડાના તીરથી ઝુકાવશું અમે સંગ્રામમાં. અવતાર શક્તિનો થશે આ કાવટ તેરા બાણમાં. જીતશું અમે સંગ્રામમાં, પરવા નથી આ પ્રાણની. મારા કેસરી સિંહ, શાબાશ. પૃથ્વીરાજ ચૌહાણનો જય. તોરણ સિંગા વાગે સૂતા જાગે, સિંગા વાગે સૂતા જાગે, કાયર ભાગે કામ પડે. ભગભગતી ધરતી ભોજું ફરતી વિના ફરતી તે ગવડે મનની ના જાય. કવિએ ગાયા લો કવિરના ગોપ કરે, મેદાને મરવા અવસર વરવા મરદ કસુંબલ રંગ ચડે જીરે મરદ કસુંબલ રંગ ચડે જીરે મરદ કસુંબલ રંગ ચડે. ચામુંડરાય, આપણે હવે ધ્વજનું પૂજન કરીએ. જેવી બારોટની આજ્ઞા. ફરકે સદા તિરંગો ફરકે સદા તિરંગો સ્વતંત્ર ધ્વજ માતૃભૂમિ કાર્ય સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણનો. હાલો એ આ લગન કર્યા ભાઈ, બાયડી ઘરે આવી ગઈ. તોય મારી તો પેલા જે હતી ને ઈના ઈ જ દશા છે, કાંઈ ફરક નમરે.
જો મને આવી ખબર હોત ને ભાઈ તો એ હું લગ્ન જ ન કરે. જાન લઈને આવ્યા તે આંધળીના હતા, આખું ઘરે મૂકીને આવ્યા હતા. તે તો 111 પાડાના કાંડ જેવા આવ્યા હતા, બેઠકા ઉપર બેઠકા લેતા હતા. એ બાપ દાદાની આ કઈ જોઈને આવ્યા હતા કે નહીં, જોઈને આવ્યા હતા કે નહીં? દેખું તો હે, એલા દેખું તો હે, પણ અમે બતાવવા માંગતા હતા કે અમે કેટલું ખાઈ જાય. જો આમાં કોઈ હોય અમારી હારે, જો રઘુભાઈ ઘરે અમે જમવા ગયા હતા બગસરા, કોઈ હારે હોય તો એનો અનુભવ થયો હોય છે. અમે લગભગ 10 જણા હતા અને ભાઈ બે હાયરા પંગતમાં અને આ બૈરાઓની પંગતમાં અમે પાછળ બેઠા હતા. અને ભાઈ દીધીયું 11 જણા જમવા વાળા અને 10 જણા 20 જણા પીરવવા વાળા કીએ છે. અને પછી ઓલી બાયડી ઊભી થઈને કહે એ આને કમાણે બાંધો કમાણે. એટલે દેખું તો હે પણ આવે અમારે કઈ ભૂખ નો તૂટો નથી, સમજી તું? એટલે બહુ તારે માથાકૂટ મારે ન કરવી. મને બહુ મગજ મારી પસંદ નથી. આ તને ચોખ્ખું કહી દઉં, હું સાંભળી લીધી. એ મગજ મારી પસંદ ન હોય ને તો લગ્ન જ ન કરાય. તઈએ તો હું ભાગોરે આવ્યો તો મારી એરે પૈણવા, અને મારી બાએ ચોખ્ખું કીધું હોય કોઈનું કાંઈ સાંભળવાનું થતું નથી. એ સને લ્યો એ આ તારી બામાય મીઠાની તાણ એ કાઈ દીકરીને આવી શિકામણ કોઈ દીએ ભાઈ. ખબરદાર જો મારી બાને કઈ કીધું હોય તો 51 તોલા હોનું ચરાયું, તને 15 દીધું ઈ તો નોખું. સાચું હતું. અને કાઈ લઈને ન આવ્યું હોય ને તો મુવાવ તમાર જેવા જીવવાય નો દે, જીવવાય. મારા તો મોરા કતર ભરી ગયા છે, નકર આવા હરવર જેવા ગામના થોડા પાણી ભરવા પડે મારે. આ લે કઈ રહ્યું નથી. એ મોરા કતર તો મારા ભરી ગયા મારા, નકર કઈ આવું પાડા બેકડ જેવું ભૂખલ ગામ મને દે. એ જલતા છે કોઈ એ મીઠાની તાઈ છોકરીઓને મોરા કતર લેવાના હોય તો એના બરે, તારા નો બરે. આ લે એ તઈ છોકરાનું શું બરે? ઈ તો જાજા ખાય ને તો એની એ બરે. એ હવે મુક માથાકૂટ. આપણે બે છે ને આ ઓરી મીઠી મીઠી વાતું કરી લઈ. આ બે જો હું તને પૂછું એનો જવાબ દે. એલી એ તઈ ખારું પૂછજો. એલી એ ઓલી અરવણ થઈ તી એ ઈ કોણ હતી? ઈ તારી માસી હતી. મુવા મહણિયા લગન મારી એરે કરવા હે ને મને બીજાની વાતું કરે. એ પૂછું એમાં તારું ક્યાં લુણખું કરી ગયું? અરે રે 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 રે, મારા બાપ ને કોઈ ગામનો બીજો ગયમો નહીં. મને આ જો તો આની એરે મને પૈને મારા તો કરમ ફૂટી નીકળ્યા કરમ. એ તો ક્યાં હજી બગડી ગયું હે ભાઈ પેમાભાઈ. પિસ્તા બોટલા મન ભરી અને ભાગવા. હવે તો તમારા જોતરવા લઈ, જોતરવા માથે નરિયા હે ને ઈ નહીં રહેવા દો. એ નરિયા નો રહેવા દે તો કાઈ નહીં. અમાર પેમ વાપર ના થવા પરીએ ને આઈ મને છતવારા કરી દે છે. છતવારા હું તમારી બાપની ઓરી કરશો. ઓલું કારખાનું ચડ્યું તઈ હવે જાપો કરવાનું કહેતા હતા, બરોબર? આ પરીને પટ થઈ ગયું, હજી કે જાપો તો દેખાતો નથી. હે દેખાય? અરે હે ને મગજ મારી પસંદ ન હોય ને તો મારી અરે લગ્ન જ ન કરે તારે. એ પણ હવે બધું બરાબર, પણ હવે શું હે, હું આ લગન ને આ તારી જીભનો ને બધોનો થાકોડો લાગ્યો હે ને એટલે થોડું પાણી ગરમ કરી દે ને તો નાઈ લઉં. કારણ કે પેલા તો ટાઢા પાણી નાઈ લેતો, પણ હવે નાવું ને તો મને હારી ખમ થઈ જાય. એ આ તારા પગ ભાંગી ગયા હે આ તારા મારા બે હાહુ બધાયના પાણી ગરમ કરવા રહું તો હું કઈ દી નવરી દી ન થાવ. તે પણ એમાં શું થઈ ગયું? તું પાણી ગરમ મને નહીં કરી દે? ના નહીં કરી. એ પણ હું તારો ધણી કહેવાય, તારે મારું પાણી ગરમ કરી જ દેવું પડે. કેમ ન કરી દે? કરી દેવું નહીં કરી દે. નથી કરી દેવું. જા ખામ હમણાં મારા બાપાને બોલાવું. એ તારા બાપાને હું તારી બાપાને કોઈથી એ આ અમારી
વહુ મને પાણી ગરમ નથી કરી દેતી. અત્યારના પોરમાં શું રાડું દેશ કાલ એને આ લગ્ન કરીને શું ફીણો કાઢ્યો. એ પણ બાપા ઘણું સમજાવી અને તોય મને પાણી ગરમ કરી દેવાની ચોખ્ખી ના પાડી દીધી. લ્યો આવી આકરા પાણી હોય ને હા એવી પોમલીઓથી પીવાનું ન હોય અને રંગ તો મને દેવાય ને. આવી ગબે રાખીને બેઠો હોઉં 8 વરે આમ જો આ ઈ સાચું પણ બાપા કરું શું આને આ દબાવી કેવી રીતે અમારે? આને આકરા પાણી હોય ને એને ઉઠા મોર બે દંડિકા દઈ દેવાય. આની પૂજા ન કરવાની હોય. બરોબર? જો તું નહીં કાંઈ કર ને તો તારું કઈ હાલવાનું નથી. આલે લે બાપા એ કહી રહ્યો નથી. એ બાપા તમારું ઈ બે માંથી એક આગળ હાલતું નથી. વરી પાછા મને કયો તારું નહીં હાલે એમ. નમાલીના પેટના તારામાં જ કાંઈ નથી. લ્યો લેતા જાઓ. તમે ગમે એમ પાણી ચડાવો ને હે કોઈના બાપથી બીવાની નથી. બરોબર? મજા આવે એમ જ કરવાની હો. જો બાપા તમે હો ને તોય આ આવી વાતું કરે હે. આ જીબડો તો હે હાથ એક લાંબો. હવે આ મને ના પાડી હે બાપો ઉભો હે તોય તો પછી આ શું કરશે મારું? એ બાપા એ ઈ તો પાણી કૂવામાં હોય ને તો હવાડામાં આવે ને. હા લઈ લ્યો તમારો કુંવર. સાંભળ્યું? આ તમારા દીકરામાં જ કઈ કાઢી લેવાનું નથી. પાછું ઉપરાનું લઈને દોઈ હો. બહુ બેટા હું તમારો હારો હોઉં. મર્યાદા કચરો નથી. કાંઈક મર્યાદા રાખો. અને અમારે આ કચરો જન્મો ને એની માં તરત મૂકી ગઈ જૈનમાં ફેંકી ને મીઠું નાખતા ભૂલી ગઈ. તમારામાં એવું થયું લાગે. એ તમારા આખા ઘરમાં હે ને કોઈનામાં કઈ લાંબી કાઢી લેવાનું લાગતું નથી. નકા આમ આવડા દીકરાના કોઈ ઉપરાણા લઈને આવે પૈણાયું હે ને. એ ઈ બાપા એ આ તમારેથી નહીં માને. આ તમારે જ નહીં માને. મારી નવી બાને બોલાવા દિયો. હમણાં આવીને પાથરીની કરી દે. એ નવી બા એ આવો આવો. અમારી નવી બા પર લટકા મટકા કરવામાં નવરી જ નથી થતી. એ આવો બા. એ આવી એ હવે તો પૈણી વહુનો વર થઈ ગયો તો હજી માનું ફળકું મેલતો નથી. હું અત્યારમાં દેખાડો માંડ્યો હે. એ બીજું કાંઈ નથી. હવે મેં આને એમ કીધું કે મને પાણી ગરમ કરી દે. તમારી વહુને કીધું પાણી ગરમ કરી દેવાની ના પડી. અને આ મારો બાપો બેઠો ને એને લંકારી નાખ્યો એને. એ તારો બાપે દાઢી માગે છે. તેથી એને કીધું તું કે તમે બબે વાર ભટકાણા હો તે મને કદાચ જોવા જવા દો તોય કોઈ વાતે માયના નહીં. બરાબર તે શું ફીનો કાઢ્યો? એ છોકરું હાવ અભણ અને વહુ ગોતો ગ્રેજ્યુએટ તો હાથ થાય ડોહા. એ આ તારા હે ને ડોહામાં મીઠું નાખતા ભૂલી ગઈ હો. એ આ ડોહાને તારે પૈણાવો નતો હજી ધવરાવો તો ને. આ તો વહુ આમાં જ કાંઈ મીઠું નથી નાખ્યું ને પાછું ઉપરાનું લઈને દોડી આવે. આ તો વહુ થાસ એટલે હરવે હરવે બોલું હું એટલે તું ઢકી જાય. બાકી પૂછ 15 ફૂટ છેલા સેટા હાલે બધે ગામ આખું આપણે. અને તું કાલ સવારી મારી એને લવારી કરે. જો હવે કઈ લવારી કરી ને એ કચરા ને એના બાપ ને પુવાય છે મને નહીં કહી દઉં તને. અને મારા જેવી હજી તને ભૂંડી ભટકાણી નથી. હું લે 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 લેતી જા. લંકારી ને ભાઈ ભાઈ લે લે લેતી જા. આ રાંઢું મારા પીખરા વિકસે. આવી તો દહને હું વાહે લઈને ફરું વાહે. મેં કોઈ દી મારા બાપનું કઈ માન્યું નથી તો વળી આ કઈ વારીનો મૂરો ભરતીઓ ક્યાં અમરસિંહ કાકાને માનતો જ કોઈ દી. એ તારા બાપ ને પુહાતું છે મને નહીં. હું કહી દઉં તને ઘણો સમજાય ઓલા રમવા રમવા. એ બા આમાં બીજું કાંઈ નથી. વાત જાણે એમ હતી કે લગ્ન કરી અને આ માથાકૂટથી હું થાક્યો તો અને શરીરમાં ખંજોર બહુ ઉપડી હતી ને તે મેં વળી જીવીને કીધું કે પાણી મને ગરમ કરી દે. એ બા પાણી ગરમ કરવાનું કીધું ને
તૈનું આમ ન મરગેલિયો મારા દીકરા સાનો રે ખબરદાર છે જો મારી છોકરીને ના પાડી દો કે ડોહી હા મારો છોકરો રે ને હાથ પલટો જોઈ છે લ્યો આ પાંચમાંથી એક જાતિયાનું કોઈ દી માન્યા નથી અરે જો મારા જેવી કોઈ ખોટી નથી હો સમજી કદી જને કામ પર જે કીએ એ લંગડા તું તારે બરોબર સવારની હાઈલી આવે હજી પાણીને બેડું નથી કર્યું ભર્યું અને આખા ઘરને દબાવે હું સમજે એના મનમાં તમે બે એવા હારા મારા દીકરી મને ક્યાં નથી ખબર વાહ વાહ ગામમાં જ્યાં ખૂણે જઈને તમારી વાતો થતી હોય આની તો કે ડહેડા હે. સવાર પૈડી નથી કે બે ટાઈટકી નથી અને એવો વળી તમારો હમ ફેન વળી વહુને હલા દેવા આવે બે એ જૂની હું તને શું કહું શું કે હાલને આપણે બે થઈને આને ઢીબી નાખી બરાબર નકરા કારા મોટરી રાન આપણને હૈકે જીવવા નહીં દે, જીવવા ઓ મારી ક્યાં ના હે આલ્લાને ઢીબી નાખે તો આખા વરા નીરજ થઈ જાય કે માને વેસે આવ તું આવ જીમમાં જાઉં જીમમાં ત્યાં અમે જતા બેટા નાકા મારવા આ પણ પેલા જાતા ને હું નાકા જાઉં મારવા જતા હું જાઉં. ઓજે જતા આ તો ઘણી ધણજોકમાં. મોટી છે છોકરાઓ ભરતિયા. મારા બેટી ઊભા કરે ધૈર્ય હે આહાહા. હલો ઋતિલાલ આર્યુ એ આ રાંડે તો મારી કેળ ભાંગી નાખી નિષ્ઠા પેટ મારું ઢીઢું ભાગી નાખ્યું જોતો કરે આવું હજી એકવાર એ રાન આખા ગામનું કારા લોહી પીવું, મોઢારી આખા ગામનું લોહી પીવું હજી એકવાર આવો તો ખબર પડે એ રાન કારા મોઢારી તને તો અમિત શાહ પહોંચી અમિત શાહ એ વાલા મુય નિષ્ઠા પેટ તને તો આવડા આવડા જીવડા પડે એ રાન તમને કોઈ ગામમાં મને હાલવા જેવો નહીં રહેવાતો તમે બે બાજુ વાળી હતી ત્યાં આ કચરાની વહુ આવી કચરાની વહુ આવી થઈ તો કઈક નિરાત રાખજો હવે હલો હલો એ બાપુ એ ઈ તો કી હે ને ભાઈ કે જેને કોઈ નો પતે ને એને એની વહુ ભોગે હે એ મૂંગીનો હા મૂંગીનો મર મૂંગીનો સાનો માનો બે હવે અહીંયા અને હવે મને કાંઈ આમાં બીજું હૂટતું નથી હા માતાજીના ડાકલા સિવાય કાંઈ પતે એવું નથી બેહો એવો તો વળી તમે આબરૂ વાળીના દીકરા ઈ ક્યાં નથી ખબર કે હકપટાને કોકની ફોર્ચ્યુનર લઈને ગારે ઓલા ફળિયામાં મૂકી હતી ને અત્યારે ફંટીનો વેર નથી ઈ હાચું. કેદીની આટો દેવા જવાનું કહું કે ભાવપાવાળીમાં બેહી જઈ છે આમાં તમારામાં જે કંઈમાં કાંઈ કાઢી લેવાનું નથી હવે મારે હું અહીંયા રહીને કરવું હવે અરે એમ જ છે બહુ બેટા નકર કાંઈ પાડા બે કરતી અહીંયા હરવર લાંબુ ન થવું પડે તમને કોઈ ન ધણી આ અમારે ચા ચોર કેવો હે ફાઈબરના ચૂલા જેવો ચોર સરખો હે ને એટલે તૈયા પૈતું હે બાકી કાંઈ અમે શોખથી અહીંયા નહોતા આવ્યા એ તમે બધાય પરો ઊંડા કૂવામાં હું કાંઈ નવરી નથી હવારમાં મગજમારી કરવા અને બધાયને કહી દઉં હું જાઉં મારા ઓયરામાં હુવા અને જેને સાંભળવાની ઈચ્છા હોય ને સાંભળવાની આવડી એ જ આવીને મને ઉઠાડે જેટલું ભાગે હું ન આવું જોયું ને બાપા જય શ્રી કૃષ્ણ મહેમાન. જય શ્રી આખા કૃષ્ણ. મહેમાન. એ બે જાઓ જય શ્રી કૃષ્ણ બોલો એ હમણાં બધા સવારે ઉઠી અને બ્રશ કરતા હતા બ્રશ અને ચા પાણી પીધા અને બધા ઘર મેરે હુવાઈ કરતા હતા હુવાઈ અમારી જીવી કેમ ક્યાંય દેખાતી હમણાં જ અહીંયા હતી
પાણી ભરવા ગઈ છે. ના હો બાપા, ના હારા. આ મારી બા અને અમારા બાપા બે ખોટું બોલે છે. હમણાં જીવી આયા હતી અને મરચા લેતી લેતી ગઈ અને પાછી કહેતી ગઈ કે જો કોઈને સાંભળવાની ઈચ્છા હોય ને તો જ મને ઉઠાડજો. હવે મારે તમારી દીકરી જોતી નથી, એને તમે લેતા જાઓ. બસ ને જમાઈ રાજા બે દીમાં થાકી ગયા ને. આ અમે 20 વર્ષ લગી એને કેમ હાચવી છે. ભાઈ તમે એનું માનતા નહીં. દીકરી તો હજી બે બધી થયા, લગ્ન થયા, એમાં શું કજીયો થતો એ તો મેરાએ સમજી જાય છે. અને તમારી જીવીને શું વાત કરી આમ? હાલો એ તો બોલાવો તો ખરા, જીવીને બોલાવો. વહુને બોલાવ. ના હો, હું નહીં જાઉં, મને કેળ દુખે. કચરા જાતો બેટા. ના હો, હું ન જાઉં. કારણ કે મારા હારા બે આયા હે અને હું જો બોલાવા જાઉં અને મને ક્યાં કાઢી જાય તો મારી આબરૂ જાય. અરે જાઓ હવે જાઓ જમાઈ રાજા જાઓ. અમે અહીંયા ઊભા હે ને તમે બીવો હો. એને કહીજો તમારા બા બાપુજી આવ્યા. જાવ નહીં કયો તો આયા ઊભા ઊભા હા કર મારું. એ જીવી, ઓ માય ડિયર જીવી, your father is mother coming to be coming. જીવી, વાવાઝોડું આવે, વાવાઝોડું. હજી તો આંખું બંધ થઈ ત્યાં મહી આવે રાયડું પાડીને ઉઠાડી દીધી. માણાના પેટના હો કે નહીં? લે બાપુ તમે કઈ આવ્યા? અમે આ બસમાંથી ઉતર્યા ને ત્યાં તમારા ગામના બાપા એક ભેગા થઈ ગયા અને એને કીધું કે નાથા પટેલ અહીંયા તો આજ મહાભારત જામ્યું હોય, મહાભારત સમજ્યા. એટલે દીકરી અમે આવ્યા ને અહીંયા ત્યાં જ અમને ખબર પડી ગઈ કે આ જીવી ના જ કામમાં હોય. એટલે દીકરી અમે તને આવા સંસ્કાર આપ્યા હતા. આ તારા સાસુ, આ સસરા, એને આ ધણી, એને આવું બોલાય? અરે દીકરી, આ તારા તું જેટલા ઝઘડા કરીશ તો તારા બાપનું જ આવરી જવાની. એટલે બેટા શાંત થઈ અને તારા મગજને થોડોક શાંત રાખ. અને આ બધું આ જીવીનો વાક નથી, આ વાક બધો મારો છે. એને જેમ કીધું ને એમ આપણે કરવા દીધું, મન ફાવે એમ કરવા દીધું, કાંઈ કીધું નહીં. એનું પરિણામ આજે આ આવ્યું. અને તું સાંભળી લે જીવી, તને એમ કે હું રિહામણે જાઉં અને મારા મા બાપ સાચવી લે છે. અમે તને સાચવશું નહીં. સાસરિયામાં રહી અને જીવન ગુજાર અને જી જો ઈ માગી લેજે, તને બધું અમે આપશું. લગન પેલા કેવી શીખવામાં આવી હતી? અને બેટા જીવી અમે જ્યારે અહીંયા હકપણ કરવા આવ્યા ને ત્યારે જ અમને ખબર હતી કે મૂર્તિઓ હાવ સીધો હોય. એટલે જો જીવીનો મગજ તે છે એટલે દીકરીને કોઈ હાચવશે નહીં. એટલે મેં આ હકપણ ગોઠવ્યું. દીકરા તો એટલે જા બેટા જીવી. હવે હે ને ભાઈ, આ જીવી તો હજી 2 દિવસ થયા જે પૈણીને આવી છે, એમાં શું કજિયા થાય એ તો એની મેરાએ સમજી જાય છે. ના હો બાપા, આપણે એવું કાંઈ કરવું નથી. જો જીવી અહીંયા રહેતી હોય તો હું ઘર જમાઈ જઈશ. લોકે લાહો દીકરી હારે ઘર જમાય તો બતાઈ જાય. જમાઈ એકલો ઘર જમાઈ જાય તો જ ગયો કહેવાય. ના હો બેટા, તારે ક્યાંય જવું નથી. તું અહીંયા બેઠો બેઠો પોપટ શીખ અને શાંતિ બાપાનું એકાદું ઢગલું ભૂલે ના ઘણી છે. અને આમ જો તું બહુ વધ નહીં ને એટલે તો બેટા તને કામ નથી કરવા દીધું. હો એ મારા દીકરા, તારે ક્યાંય નથી જવું. અમે હજી ઘરે ધરે હે, તારે કામની જરાય ચિંતા કરવાની નથી. મારા ઓલામાં કાંઈ રહેવા નથી, મન શીખવાનું રહેવાની. એલા મહેમાન આઈને આવી જેવી તેવી શું વાત કરો? હું આ મારા કચરાને કોઈનો હોશિયારો રહેવા નહીં દઉં. અરે નાથા પટેલ, હા અમે આવ્યા ને હવે તમે બધી ચિંતા છોડી દો. આ જીવીનો મગજ તેજ છે એ મને ખબર હતી.
એટલે હવે ખીચામાં કાંઈ નહોતું ને એનો દેખાડા હતા. હવે આમાં પૈસા વાળો આવી ગયો, વાંધો નથી. અરે અમારે ભગવાને પૈસા ખૂબ દીધા છે. હવે એ અમે વાપરશું અને અમારા જમાઈને એક દુકાન હારી એવી નાખી દો, ભલે ભૂંગરા ખાતો. પાન ખાવા બધા આવજો હો ભાઈ. સસરાજી, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દેજો. આયુષ્યમાન ભવ બેટા, આયુષ્યમાન. 5 દીકરાની માં બનો, દીકરો કજિયારો આવો થાય, એ જ મારી તમન્ના. અને બા, મને માફ કરી દેજો. સાસુ છો તો જેમ આવે એમ કીધું છે તમને. અરે મારી દીકરી બેટા, આવતો ઘરે ઘરે દેકારા બાપો મારી હાલતા હોય અને ભેરા ઉપર વાસણ ખડતા હોય. હવે મારી દીકરી આવું કાંઈ કે દેકારા ન કરાય. અને હવે મારે નેમ લઈ લેવું છે. હવે કોઈને કાંઈ કેવું નથી, મારા લઈને ભગવાનની ભક્તિ કરી મારી દીકરી. પણ બા, કંઈક તો વાસણ ખખડતા બંધ થાય ને. અત્યાર સુધી તમે બે ખખડાવતી હતી અને આ ત્રીજી વરી આવી, એ ખખડાવે, પણ કંઈક તો બંધ થાય કે નહીં? નહીં બા, તમે માફ કરી દેજો. તમારું ઢીંઢું તો ભાંગી નાખ્યું હતું હો. એ બેટા, મને દી ખબર જ હતી કે આમરણ વાળી કાંઈ કઈ હારી છે. પૂછ ભરત ને, આ પાડા બેકરની તો પાડા જેવી છે. પણ બેટા, તારી એરે ઝઘડો કરીને તો મને પસ્તાવો થતો હતો. પણ અમારા જૂની ટેવ કરીને મારીને જૂનીને બાજવાની, એટલે તારી એ ભજે જતું તું. પણ હવે હે ને, આ કચરાના છોકરાને બાજતા શીખડાવતી જાવ, પછી કોઈ હમું બાજવું નથી. નકર પેઢી ભૂલે જાય. એલી એ બાપાને પગે લાગી, બાને લાગી, નવી બાને લાગી, તો હું તો તારો ધણી કહેવાય. મને પગે લાગ. પણ મૂંગો રે મૂંગો, આ ભાન પ્રતિજ્ઞા લીધી છે. આ તારી દોહીને પ્રતિજ્ઞા તોડતા વાર નહીં લાગે. પીવાનું તો હાલો, હવે હું બધા માટે ચા મૂકું ઘર હાટો. તમે શાંતિ રાખો. હવે ખબર હે એવી કામ મારીની દીકરી હોતે. આ સુધી કોઈ કામ કર્યું ને, અને આટલું મારા ભેગું થયું એટલે કે હું ચા મૂકી આવ. હું આયા બેઠી હો, આજથી ઘરનું કામ બધું મારા ઉપર. ઘણો શું કરો મારા બાપ, ઘણો શું કરો. એમ નહીં, તમે બે ગઈ કામ છો, હું આ જખમરવાઈ. ખબરદાર જો ઘરમાં મારા સિવાય કોઈ કામ કર્યું હોય તો. પલટી ભાઈ પલટી. હો ઠકારો સુધારો ભાઈ. એ સાંભળો બધા, 2 દિવસ પછી બધાએ પાડા બેકર આવો અને ફોરવી એટલા દી રોકાવ અને પછી જ અમારા જમાઈને તમે દુકાન નાખી અને ઉદ્ઘાટન કરો. કાતરીઓ પોદરા કરો. અને મેં સાંભળ્યું હે બા, તમને ટીટો રહેતા બહુ સારો આવડે, તો મારા બાન બાપુજી આવ્યા હે, કાંઈ થઈ જાય. શોખ હે તો તારા બાપનું શું થાય લેને. આ કરજો પાછે દિયા હોઈએ તમને શું લાગે? મહારાજ, અમારા છેલ્લા તીરને
આ સાબુદીન ઉપર છોડવા દયો. પણ મારી તને આજ્ઞા છે કે પેલા દુષ્ટ હાવણી લઈને વિંધીના જો મારી સામે હાસ્ય કરી રહ્યો છે. મહારાજ તે ગમે તે હોય પણ આપણો રાજપૂત છે. વેરને સંભાળવાનો સમય નથી. ખોટા તમારા વહેમમાં આની જસો સંગ રામમાં પરાધીન કરશો આ દેશને. હતભાગ્ય હિન્દુસ્તાન કર્યું. પણ હું તને આજ્ઞા કરું છું કે પેલા દુષ્ટ હાવણી લઈને વિંધીના ભલે મહારાજ વેરની જાલી મગનીમાં આ દેશનું સદભાગ્ય ભલે સળગી જાય. લખાયું છે ભાગ્યમાં મોત, લખાયું છે ભાગ્યમાં મોત. તો જિંદગી ક્યાંથી મળે ગુલામી આ દેશને માથે, તો સ્વતંત્રતા ક્યાંથી મળે. હોશિયાર હાવલી રાય. ચામુલ પહલા ચામુલ ચામુલ. મહારાજ હિંમત રાખો. આ ચામુંડ છેલ્લા પ્રામ મહારાજ ગયો ભારત વર્ષનો એક ચમકતો તારલો અંતિમ પડે અસાધારણ ચમકારો કરીને ચાલ્યો ગયો. પણ ચિંતા નહીં, હું એકલો જ શાહનો વધ કરીશ. હોશિયાર અફસોસ કમાન છટકી ગઈ. મહારાજ ભારત વર્ષનું પુણ્ય પરવાર્યું. મહારાજ આ મારા ધનુષ્યને બાર ઓડિશાનો સહાર કરો. તો કોણ છે? મહારાજ હું કર્ણાટકી છું. મેં કરેલા પાપને આજે મહારાજ ધોઉં છું. ધન્ય થયો ઉદ્ધાર કરો. આજે પાવન થયો. ધન્ય કર્ણાટકી ધન્ય. લાવ તારા ધનુષબાણ. હોશિયાર બીજી વખત પણ કમાન છટકી ગઈ. દિન પલટાયો પલટી ઘડી, પલટી હસ્ત કમાય. વિપલ પેરી પારખું, દિન પલટાયો ચૌહાણ. જ્યાં સુધી મારા હાથમાં માં ભવાની છે ત્યાં સુધી તારા જેવા સારના શું હિસાબ છે. હોશિયાર અરે કાયર થઈને કાર્ય કરવા હતા. વીર પુરુષની જેમ યુદ્ધમાં ગમી જાય વધુ સારું. હોશિયાર पृथ्वीराज को कैद करो। दिल्ली का सम्राट शेरी को उसको कैद करो। बिठाओ उसको, उसकी दोनों आंखों फोड़ डालो। पृथ्वीराज दिल्ली का सम्राट अब क्या करेंगे पृथ्वीराज? बुलाओ आपका सरदार को बुलाओ।
पृथ्वीराज के गले में 100 मन की तोप डालो। अरे ना हंस पामर घोरी सा, ना हंस। तूने मेरे को 10-10 बार तेरे चरण में झुकाया था, उसका बदला आज मैंने पूरा किया है। अरे तने देशभक्ति नो ख्याल क्यांथी होय? अमे देहती हारिया। अरे अमो देहती हारिया, कोई दिलती हारिया नथी। अमो दगाथी हारिया छीए। अरे गोरी सा, अमे दगाथी हारिया छीए, कोई वीरथी हारिया नथी। पृथ्वीराज, तूने मेरे को 10-10 बार झुकाया था, उसका बदला आज पूरा किया है। सैनिको, उसको ले चलो काबुल का कारागृह में। चलो। ચાઉસ, અહીં પૃથ્વીરાજ નામનો કોઈ કેદી છે તો મારે તેમને મળવું છે. કેદી છે પણ રજા સિવાય અંદર નહીં અવાય. તો જા તારા સુલતાનને કહે કે પૃથ્વીરાજનો બારોટ એ પૃથ્વીરાજને મળવા માંગે છે. જહાપના પૃથ્વીરાજનો બારોટ પૃથ્વીરાજને મળવાની આ પાસે રજા માંગે છે. ले आओ उसको, ले आओ। પધારો બારોટ, પધારો. ક્યાં છે મારો કેસરી સિંહ? ક્યાં છે? કોણ છે આ કાબુલના કારાગૃહમાં સિંહનું સંબંધન આપનાર? કોણ છે? મહારાજ, તમારી આ દશા ચંગ મહારાજ, ચંગ. જિંદગીનું સુકાન ચંગ, જિંદગીનું સુકાન માનવીને કઈ દિશા તરફ લઈ જાય કોને ખબર હોય. પણ કહેતો ખરો ચંગ, કહેતો ખરો, મારા માટે તારું તે સંબોધન છે? હા મહારાજ, વનરાજમાં પુરાયેલો સિંહ એને સિંહ કહેવાય છે મહારાજ. તમારો આત્મા એ વીર છે, નથી કોઈથી હારતો કે નથી કોઈથી બંધાતો. હાર્યા છો તમે, પણ તમારો આત્મા હાર્યો નથી. ફરી જન્મ લેશે એ જીવાત્મા હાર્યો નથી. સંગ સંગ. पृथ्वीराज, आज दीवाना हो गया है। હા, પૃથ્વીરાજ આજ જરૂર દીવાનો થયો છે. હતભાગ્યા હિન્દુસ્તાનના ગુલામીમાં ચક્કીમાં પીસાતો જોઈ આ પૃથ્વીરાજ જરૂર દીવાનો થયો છે. આજે અમારી આ દશા, અરે આજે અમારી આ દશા, ઘર ઘર તણા કંકાસમાં આજે ગુલામી ઘર વસી. આજે ગુલામી ઘર વસી, ઘર ઘર તણા કંકાસમાં. સૃષ્ટિ બધી છે પ્રભુની, અરે સૃષ્ટિ છે બધી પ્રભુની, ભૂલ્યા અમે કંકાસમાં. અફસોસ, પરદેશીઓ ભાવી ગયા આ ઘર ઘર તણા કંકાસમાં. पृथ्वीराज, तूने मेरे को 10-10 बार झुकाया था ना, उसका बदला ही आज भुगत रहे हो तुम। गौरीसा, मानो या न मानो, मेरा पृथ्वीराज सप्तवेदी बाण की कला में निपुण है. बता रहे हो? हाँ. अरे भाई, तुम हिंदुस्तानी लोग तो बहुत ही झूठ बोलते हो। कोई नहीं हो सकता है शब्दवेदी बाण की कला में निपुण। सच बता रहे हो? हाँ हाँ. पृथ्वीराज, ये तारा बारोट बोलता है कि मेरा पृथ्वीराज शब्दवेदी बाण की कला में निपुण है। सत्य है? हाँ हाँ. तो मैं उसका इम्तिहान लेना चाहता हूँ। सुनो सा, 7 તવાની એક સીધી લીટી દોરો, તેના ઉપર એક માણસને બેસાડો, એ કાંકરાના અવાજ સાથે દિશા દેખાડે. એ દિશામાં હું મારું બાણ છોડું, કદાચ 7 તવાને વિધિ અને ઉપર બેઠેલા માણસનું મૃત્યુ પણ થાય.
તો કહો સા આ પારકું કરવા માટે કોણ તૈયાર છે? इसका इम्तिहान लेने के लिए तो मेरे बहुत ही सरदार तैयार है, पर मैं ही स्थान तो मैं ही लूंगा। પણ સા આ પારકું કરવામાં સાર નથી. नहीं नहीं, इसका इम्तिहान तो मैं ही लूंगा। चलो सैनिकों, पृथ्वीराज को 8 दिन के लिए रिहा करो। હું પૃથ્વીરાજ ચૌહાણ આખા ભારત વર્ષની આંખો સામે હું જ આંખ વિનાનો વિસરી ગયો વિનાશ કાલ. અરે વિસરી ગયો વિનાશ કાલ. ભારત સહુ શાન રહ્યું નથી અને રહેશે નહીં. અરે રહ્યું નથી અને રહેશે નહીં. કોઈનું અભિમાન કોણ કહે છે? અરે કોણ કહે છે? વિપત કેરા ભાગ્ય પલટાતા નથી. અફસોસ અફસોસ જિંદગીનું સુકાન ભૂલ ભૂલામણીમાં કોણ અટવાતું નથી. મહારાજ સૌ તૈયાર છે. બારોટ લાવો મારા ધનુષ બાણ લાવો. લ્યો મહારાજ આ ધનુષ બાણ. यही बाण चौहान रामे रावण उठपियो, यही बाण चौहान लक्ष्मण मेघनाद सहारियो, यही बाण चौहान शंकर त्रिपुरासुर सहारियो, यही बाण चौहान कर्ण अर्जुन सिर कापियो, यही बाण चौहान कर तोरा राखो, यही बाण चौहान कविवर चंद बीरत रचियो, तो मात चुके सापे तवे चौहान. બારોટ મને તેનું માપ કહો. तो विचार गई 24 गज अंगुल प्रमाण पर इसे तो सुल्तान है ऐसे मत चुके चौहान. होशियार करी મહારાજ ઓરિસ્સા ખતમ થયો. હમણાં જ યવનો આવશે અને આપણને કેદ કરશે. એ પહેલા આપણે તલવારથી મરી જઈએ. બારોટ દુશ્મન સૈન્યના હાથે મરવા કરતા આપણે આપણી જાતને જ ખપાવી દઈએ. જી મહારાજ, પ્રથમ તમે મારા પર તલવાર ચલાવો, ત્યાર પછી હું મારી તલવારથી તમને ખતમ કરું. નહીં બારોટ નહીં, કારણ કે બારોટ એ બ્રહ્મ કહેવાય અને બ્રહ્મની હત્યા કરી તો હું 100 વર્ષ સુધી નરકનો અધિકારી થાવ. તો બારોટ પ્રથમ તલવાર તમે મારા પર ચલાવો. જેવી મહારાજની આજ્ઞા. મહારાજ હોશિયાર હોશિયાર. પૃથ્વીરાજ ચૌહાણ નો જય. આ પૃથ્વીરાજ ચૌહાણ નું નાટક એ સમાપ્ત થાય છે. અમારા બાળ કલાકારોએ કોઈ પણ ભૂલચૂક કરી હોય તો માફ કરી દેશો. બોલો નાગભાઈ માત કી જય. ગૌ માત કી